વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. સ્વાગત છે તમને મારા નવા વ્લોગમાં. કેમ છો મિત્રો? આઈ હોપ કે તમે બધા સારા દેશો. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને વાગી ગયા છે કાંક 6:52 થઈ છે. તો ભરોટું ભરવું છે તો ફટાફટ પહેલાં ટ્રેક્ટરને બહાર કાઢશું અને ટ્રોલી જોડશું. તો ફટાફટ પહેલાં જોડી લઉં અને ભરોટું ભરી નાખી સવારમાં. અડધું ભરોટું ભરીને વહી આવ્યા છે અને હવે અડધું ભરોટું બાકી છે. આમ જો ખાલી એટલું છે. આજે રાઈથી શરૂ કરીને તે અહીંયા સુધી એટલી જાર ભરવાની બાકી છે. તો ફટાફટ પહેલાં ભરી લઈ. ફાઇનલી મિત્રો ભરોટું ભરાઈ ગયું છે. તમે ખાલી હાઈટ ચેક કરો કેટલું છે. સમજો આમાં ખેડેલું છે ને તે બે હતું ને વજનના હિસાબે. ટ્રેક્ટર નવું, ટાયર નવા તોય તેમ જો આ છેલ્લે ઝાર જે આપણે ભરી છે એમાં એવું છે થોડીક બાજરી છે અને સાથે સાથે ઝાર બે ભેગું છે. એટલે એમ પ્લાન છે કે ચોમાસા સુધીમાં ખવડાવી દઈ એટલે એક ઝાર આ ઠેકાણે પડી જાય એમ. એટલા માટે હવે આપણે અહીંયા ઠલવવાનો પ્લાન છે. આ જગ્યાએ અહીંયા ઘર બાજુમાં છે એટલે અહીંથી સીધે આપણે નીરી શકીએ ઝારને. અને હાઈટ ચેક કરો કેટલી હાઈટ છે. બહુ મોટું ભરોટું છે. તમને આમ ઝીણુંમથી લાગતું છે પણ ભરવામાં બહુ વાર લાગી છે. મારી પાસે ટેપ પણ છે માપવાની જે આવે છે. તો અત્યારે તો ટાઈમ નહીં, નકર તમને માપીને બતાવતા. એટલું કદાચ તમે ભર્યું હોય કે ન ભર્યું હોય. Please tell me that I can't, that I won't, that I fail, that I'll never make it out, yeah. Please tell me all the bad, never good, fill my head full of every single doubt, yeah. Please say any negative thoughts, I pop off when I hear people say I cannot. I get off to the thought of proving everyone wrong. આ ઝાર ખાલી આપણે ચોમાસા સુધીમાં જેટલી છે એટલી બધી ખવડાવી દેવાની છે એમ પ્લાન છે. કારણ કે આટલી ખૂટી જાય, જે વધશે એ આપણે અંદર ઘરમાં ખડકી દઈશું. ભરોટું ભરીને ઠલવી દીધું છે. એ પૂરું થયું. વાહ હવે ભાઈ પાણી વાળવાનો ટાઈમ થઈ ગયો છે. કારણ કે લાઇટ આવી ગઈ છે. તો 5 વાડી છે તો બધાના ઉલાળા લઈ કારણ કે ભાઈ હવે પાણી બહુ છે નહીં અને પાવાનું બધી વાડીમાં થોડીક ઝાર છે. એક વાડીમાં કોથમરી છે ને એક વાડીમાં આંબા અને એવું બધું થોડુંક છે. તો ફટાફટ પહેલાં પાઈ લેવી. બધી મોટર વધીને અડધી કલાક જેવું હાલશે, બસ વધારે નહીં હાલે. તો બધી જ વાડીના ઉલાળા પહેલાં લઈ લઉં. તલ આપણે પૂરા થઈ ગયા છે, કાઢી લીધા છે. હલ્લરમાં પણ લઈ લીધા છે અને એને ચોખ્ખા કરીને વેચી પણ લીધા છે. જે છે એ તમને સાચી વાત કરું. અને સવારમાં ભાઈ દિવાળી મારી દીધી. સવાર તો નહીં પણ બપોર પડી ગઈ છે. તો હવે દિવાળી મારવાનું શરૂ કરી દીધું છે. બધાને ધીરે ધીરે અડાડવાનું છે. તો ઓલા પણેથી શરૂઆત કરી છે. 2 થી 3 લાઈનને મારી દીધી છે. તો બાકસ ખૂટી ગયું હતું, બાકસ લેવા ગયો હતો. તો હવે આ બધું છે જે બાકી છે એને જેગવી નાખવી. કારણ કે હવે ભાઈ ખેડવાનો ટાઈમ થઈ ગયો છે એટલે જેગવું ફરજિયાત છે. અને આ જો આમાં લીરા છે એ બહુ મસ્ત છે, સારા. પણ હવે આપણે કાઢી નાખતા ટાઈમ નથી એટલે નકર કાઢી લઈએ. તમને ખબર હોય કે ન હોય, ગુજરાતી મિત્રો નાની વાતમાં પણ ધ્યાન દે છે. જો આ લીરા કેટલા ટાઈમ લાગે એટલે તમે એને કંજૂસ ન કહી શકો, પણ એક પોઝિટિવ બાબત અને સારી બાબત કહી શકો. ધીરે ધીરે બધું ઝીણું તમે ભેગું કરો ત્યારે જ તે ઓલા કહેતા ને ટીપો સરોવર ભરાય. અમારે ભાઈ ગામડામાં લીરો હોય ને તે કામમાં લાગે. થોડાક લીરા કાઢ્યા છે આમનામ, જો એટલા લીરા કાઢ્યા છે. આ જેટલા આ તલમાં તમને દેખાય એટલા લીરા આ જાય તલ છે. એમાં ભાઈ 250 રૂપિયાના ખાલી આ લીરા જ લાગ્યા છે. આ 250 રૂપિયાના લીરા જ થયા બાંધવામાં ખાલી. અને દિવાળી જો મારવાનું શરૂ જ છે. તો ફટાફટ પહેલાં બધાને જેગવી નાખ્યું, પછી તમને નજારો બતાવું કેમ છે. અડધું જગી ગયું છે પણ તમે ખાલી એકવાર નજારો જોવો કેમ છે ભાઈ. બપોરના ટાઈમે જેગ્યું છે કારણ કે તપી ગયું છે સારી રીતના. તો ભાઈ આનથી બીજું તો એક ખેડૂતને શું જોવે. તો જેગવી નાખ્યું છે એટલે બળી જાય. પછી આની પછી જે પણ ડાળા રહેશે આની રીતના એ આપણે હકેરીને ફરી વખત જેગવું છું. થોડાક આની જેમ રહી જાય છે. કાંઈ વાંધો નહીં, બીજું બધું તો સારી રીતના જગી જાય છે. તલ બળી જાય, થોડુંક બિયારો પણ બળી જાય. બાકી આ તમને વાત કરું ને, ખબર હોય કે ન ખબર હોય, આ જેગવીને ફાયદો કાંઈ નહીં, નુકસાન ઘણું. આ જ્યાં જગ્યું છે ને ત્યાં જમીનના તત્વો બધા મરી જાય. જ્યાં એને ગરમ લાગ્યું છે, આ તપે છે જમીન, જ્યાં આ કેમ ઢગલો છે એની નીચે એક્ઝેક્ટ ત્યાં તમારા જમીનના બધા જ તત્વો જે હોય, જે તમને
પાકને ગ્રોથ કરવામાં મદદ કરે છે એ બધા જ મરી જાય. એટલે બાળવામાં કાંઈ ફાયદો તો નથી, હું તો એમ જ કહીશ. એટલે ખેડૂતને હું તો એક જ સલાહ આપીશ કે આવું વસ્તુ ન કરો, પણ આપણું કાંઈ હાલે નહીં એટલે આ બધું કરવું પડે. ભાઈ આપણે આદેશનું પાલન કરવાનું હોય કે ભાઈ જેગવો એમ કીધું ઘરેથી તો જેગવી નાખ્યું છે. બાકી હું તો એમ કહું કે આ ન કરાય જેગવાય નહીં. ઘઉંના ઓલા જે ઘઉં લે છે પછી ઓલા વેચના ડુંડા રહી જાય છે એમાં બધા તમે જેગવી નાખો છો, દેહવાળી મારી દો છો. જગતા એને વધીને અડધી કલાક લાગે, પણ એ ફાયદો નથી. હું તો એમ કહું ન જેગવાય, જમીનના તત્વો બધા મરી જાય એટલે માટે. બીજું કાંઈ હોય નહીં નવીનમાં. તમને એમ કે સાથે સાથે બિયારો પણ બળી જાય, એ તો કાંઈ ખબર નહીં બળે કે ન બળે. તમને ખબર જ છે આમાં ગમે એટલું આપણે ખડ કાઢો, એ પારીને અડધા થઈ ગયા, પણ કોઈ જ હજી ખડ ખૂટ્યું જ નથી. આમ જો આ બધું ખડ અહીંયા છે. છેલ્લે તે પણ આપણે આ તલ લીધા એના પછી એકવાર આમાં પારી નાખ્યું છે, જ્યાં જ્યાં ખડ હતું ત્યાં બધે જ, પણ તોય તે રહી ગયું છે. આમનામ ખૂટતું જ નથી, શરૂ જ રહે. અને આ બે ઉઘા રાવા દીધા છે કારણ કે ભાઈ પવન એ રીતના છે એટલે કદાચ ગુંદાને હરગવાને એને અડી જાય તો ભાઈ ગુંદાને એ બધા દાજી જાય ને બળી જાય એટલા માટે. અને આ સાઈડે એક લાઈન રાવા દીધી છે કારણ કે આંબાને તા લાગશે ને તો આંબા વહી જાય એટલા માટે. આપણે ટાયરની ટ્યુબથી બધા જેગવાનો પ્લાન હતો પણ ટ્યુબ અત્યારે નથી મળતી, તો હવે તેનો કાંઈ બીજો જુગાડ નથી. એટલે આ બધા પૂળા તમને દેખાય, એક પૂળો લઈને એને જેગવીને બીજા ઓલામાં મૂકી દેવાનું. બીજે લાઈનમાં આમ જો આખી લાઈન તમને દેખાય છે એક જ લાઈનમાં છે, કારણ કે જો આવશે આ બે લાઈન તમને દેખાય છે એ બે વચ્ચે જગ્યા છે, એમાં આપણે કટર માર્યું હતું. એ બે વચ્ચે આપણે એમાં તાલપત્રી પાથરીને પછી આપણે તલ ખેરા હતા. અને તાલપત્રીની વાત કરું તો આપણે 20x20ની વાપરી છે કારણ કે એ પરફેક્ટ આવી છે. એમાં થયું એવું કે આની પહેલાં એ રીતે આપણે મોટી લેવા હતા, એની પછી બીજી વાર ગયા તો એમ થયું કે લાંબી હતી તો ટૂંકી લેવા તો એ સારી ટૂંકી પડી. પછી આ પરફેક્ટ એક માપ મળ્યું, 2 વાર જવા પછી ત્રીજી વાર સારું માપ મળ્યું. એટલે તલ કાઢવા માટે 20x20ની તાલપત્રી બેસ્ટ રહે છે. અને તલની જે લાઈન કરી હોય એની વચ્ચે તમારે કટર મારવું ફરજિયાત છે સારી રીતના, નકર તમારી તાલપત્રી છે ને ફાટી પણ શકે છે. એ તમને ખબર હશે જ તે, પણ હું આ વાત કરું છે. આ તો કોકે તલ ન કાઢ્યો હોય કદાચ એક વ્યક્તિને તે મારો બ્લોગ જોવાથી અથવા તો મારી માહિતી કદાચ કામ લાગે તો મને શું નુકસાન એમ. તો બે વચ્ચે આપણે 20x20ની તાલપત્રી પછી કટર મારી દો ને જેથી તાલપત્રી ફાટે નહીં, નકર તલ એમાંથી બધા નીકળી જાય. ઝીણું અમથું પણ વીંધું રહે તાલપત્રીમાં પડે તો તે તલ એમાંથી નીકળી જાય, એ આપણને બહુ નુકસાની. એટલે કટર મારવું ફરજિયાત છે. અને આપણે આ તલ લીધા એમાં આપણે ઘણીવાર છે ને ભૂલાઈ ગયું વાત કરું છું, એની સાથે મારે વાહડો લેવા આવ્યો હતો કારણ કે ભાઈ તા લાગે છે, આપણે બાજુમાં જવાતું નથી. એટલે આગેથી આપણે આ રીતના કાંઈક પૂળી લઈને આ રીતના આમ બીજામાં દઈશું, ચેગવશું. એટલે વાહડો લેવા આવ્યો છે. વાહડો જો ઝૂંપડામાં થપ્પો માર્યો છે. આપણે તલ કાઢવામાં ઘણા બધા જીવડા નીકળ્યા છે, ભાતમાં કલરના કોને ખબર. ને સાથે સાથે કાંઈક ઉંદેડા પણ ઘણા નીકળ્યા છે, પછી નાના ટીડડા ને એવું ભાતનું નીકળ્યું છે. પછી ઘો જેવું કાંઈક જીવડું આવે છે, એટલે કાંઈક શું કહેવાય ને, જીવડું જ કહેવાય ને, કાંઈક વેંક જવડું હતું અવડું ઘો જેવું જ હતું કોપી, પણ ઘો નહોતી. એવું ઘણા 2 થી 3 ઢગલામાં નીકળ્યા છે. અને કાંકીડા અતિશય નીકળે છે, ટીટડા તો વાત જ પૂછું. પછી આપણે ઘડીએ પોરા ખાવા બેઠા હોય આ રીતના લીમડાની હેઠે મસ્ત મજાના, તો પછી એ જીવડા આખા શરીરમાં હાલે. આપણે જીવડા બહુ નડ્યા છે. ને તલ તમે વાત કરો કેટલાના થયા છે, તમે અંદાજો લગાવો. કદાચ 5 વીઘામાંથી કેટલો ઉતારો આવે ને કેટલાના થયા હોય એવો તમને થોડોક પણ આઈડિયો આવે તો મને જણાવજો. બાકી તમારી ઈચ્છા હોય કે આમાંથી તમારા 5 વીઘામાં કેટલો ઉતારો અને કેટલા રૂપિયાના થયા એવી જાણવાની ઈચ્છા હોય તો કહેજો, હું તમને નેક્સ્ટ વ્લોગમાં એની વિશે વાત કરીશ. અને આ તમને લાઈન દેખાય છે એ લાઈનમાં જ તે આપણે તલના ઓઘા કર્યા હતા લાઈનમાં, અને એમાં જ તે બીજી વાર મૂક્યા છે. એનું એક જ કારણ છે, કારણ કે આમાં આ જે લાઈન છે એમાં બહુ તલ ખરી ગયા છે.
એટલે એની ઉપર જ તે આ ઓઘા કર્યા છે. આની નીચે બહુ તલ છે, એટલે જગી જાય તો એની સાથે સાથે તલ જેટલા છે એ બધા બળી જાય, એટલે ચોમાસામાં એ થાય નહીં એટલા માટે એમ પ્લાન છે. એટલે બધા તલ બળી જાય એટલે ચોમાસામાં એ ઉગે નહીં, એટલે આ લાઈનમાં પાછા આપણે ગોઠવી નાખ્યા છે ખેરીને. પછી તો પેલા જેગવી નાખું. તલ બાળવાનું શરૂ છે સાથે સાથે ભાઈ હવે એ બળી જાય એટલે વાહ આપણે ટ્રેક્ટર મૂકી દેવું છે, કારણ કે હવે ખેડી નાખવું છે. ચોમાસાની બહુ વાર નથી એટલે ટ્રેક્ટર તો આવી ગયું છે ઓઘું છોડીને, અને ચવડા પડ્યા છે આપણા અહીંયા. તો ફટાફટ પહેલાં જોડી લેવી એમ જલ્દીમાં. ટોપલિંગ ભૂલાઈ ગઈ હતી જે આપણે ચવડા જોડવાને આવે છે એ, તો ભાઈ લેવા આવ્યો તો ભાઈ. નાની વાત પણ હું તમારી સાથે શેર કરીશ. આ છેલ્લી લાઈન તમને દેખાય છે જે આંબાની બાજુમાં છે, એ આપણે જે કહ્યું છું એટલે તાના હિસાબે આંબા બળી જાય એટલા માટે ભાઈ છેલ્લી લાઈને ન રાવા દેવી. આપણો પ્લાન એમ હતો આની પહેલાં કે પવન છે આ દિશાનો થાય ત્યારે આ જે કહું છું, પણ ટાઈમ નથી ભાઈ. હવે ખેડવું છે, સવડા જોડી લીધા છે, એટલે સવડાથી આને ઢહળીને અહીંયા સુધી લાવવાનો છે આખી લાઈન. આ તમને દેખાય એ બધી પછી જેગવાનો પ્લાન છે, એટલે ખેડવું છે ને એટલે આવું બધું કરવું પડે છે. આમ જો આ રીતના કાંઈક ઢહડીને લાવે છે, એટલે આને કહેવાય જુગાડ. તમે પણ કરી શકો છો, એટલે હું કંઈક તમને બતાવી દઉં, કદાચ કરતા દઈશો તમે. સારી રીતને તો નથી થતું, પણ અડધું આ લાઈનથી અહીંયા લેવાઈ જાય છે, બાકીનું બધું આપણે હાથથી આ જે પણ છૂટું રહે છે એ આપણે અહીં નાખી દેવું, પછી જેગવી નાખશું અને આમ થઈ જાય છે. આમ જોવો ખાલી છોડવા બરોબર આવે, કારણ કે સવડા છે. આની વાંહે કદાચ પાંચું અથવા તો દાંતી જોડ્યું હોય ને તો ભાઈ સારી રીતના બધા જ તે આવી જાય, આપણે અડવાય ન પડે, એકાદા છોડો અડવા પડે, બાકી બધા આવી જાય. પણ હવે આ બધા લઈને અહીં નાખી દઈશું અને જેગવી નાખવી હજી શરૂ જ છે સમજો. અને ઓલા નહીં તેમ જ કાંઈક પ્લાન છે, એને ત્યાં ક્યાંક સેન્ટરમાં લઈ લેવું, પછી ક્યાંક છે તમને દેખાય છે ડાળા એ તે ભાઈ જેગવી નાખશું. અને આવા વધે છે એ તે ફટાફટ પહેલાં કાંઈક બધું કામ કરી નાખવી છે. વિડીયો ન બનાવો, વ્લોગ ન બનાવો, નકર ખી જાય, એટલે પહેલાં કામ કરી નાખીએ બધું, અને તરત આની પછી આ બધું જેગવા જાય એટલે પછી ખેડવાની શરૂઆત કરશે. આ બે જો ખાલી તમે ઢકેલજી હોળીની જેમ જેગવી છે, પણ એ બીક ખાલી એક છે કે અરે ગુંદાને ન અડી જાય. જરી પણ તાપ લાગ્યો તો આખો ગુંદો પૂરો. જો કેવી જગ્યા બાપો દુનિયાની જગ્યા. કેમેરામાં તો બરાબર નહીં દેખાતું હોય તમને, પણ ચકાચક જગ્યા છે બાટી. આમ જો ખાલી આમ તમને દેખાય તો જો આખી વાડીમાં છે ને અઢળક જ્યાં ઢગેલીઓ હતી, જ્યાં ઓઘા હતા ત્યાં ભાઈ અઢળક તલ ખરી ગયા છે. એટલું આપણે ખોટ, પણ ઓલા વર્ષે આપણે એમ વિચાર છે કે જ્યાં આપણે ઓઘા આવે આ રીતના કેમ લાઈનમાં આવે, તો ઓઘાની નીચે આપણે તાપડું પાથરી દઈશું. તમારી ભાષામાં વાત કરું તો તાલપત્રી નાની, એટલે જેટલા પણ તલ હોય એ તપીને પછી પાકી જાય એટલે નીચે ખરી જાય. પવનના હિસાબે થોડાક આમને ફૂટીને થોડાક ચક્કલીઓ ને બધું ઉપર બેહે તો એમ ખેરી નાખે, થોડાક પવનના ખરી જાય. ઘણીવાર ઉનાળામાં વિટોળિયા આવે છે એના હિસાબે ઘણું ખરી જાય, અથવા નુકસાન ઘણું આવે છે, પડી પણ જાય એના હિસાબે ઘણું ખરી જાય. ટૂંકમાં ઘણી નાની વાતના હિસાબે તલ ખરી જાય છે, પણ એમ વિચાર છે. અને મેન તો છે ને ઓલખરે આપણે તલને જે ઓગલી કરી છે એની ફરતે દોરી બાંધી દેવી છે કે પવનથી અને વિટોળિયાથી પડે એમ વિચાર છે આપણો. આ ઢૂંહો છે જે આપણે તલ કાઢ્યા થઈ હલ્લરમાંથી, એટલો નીકળ્યો છે જો ખાલી ઠપકારીને કાઢવા છતાં પણ પાંદડા અને જેવા તેવા નાના અમથા ડાળા જેગવો છે. હવે આ કારે જગ્યાએ કાંઈ નક્કી નહીં, અને ખેડવાનું શરૂ કરી દીધું છે. હજી બધું જગ્યા છે તો પણ એટલો ટાઈમ નથી કે ઘડીક ખમ્મી આ બધું જગી જવા દેવી. વાંહે ટ્રેક્ટર મૂક્યું છે ને હજી બધું જગવાનું શરૂ છે. તડકો થઈ ગયો છે ને ભાઈ, હવે કોથમરી પાવી છે, કારણ કે આને હવે ભાઈ સવારનું જ તે પાણ પાવાનું હોય મસ્ત તાજું. પછી તડકો થઈ જાય પછી એને પાવે, નુકસાન કરે, ફાયદો કાંઈ નહીં. તો ફટાફટ પહેલાં ફાયદો, બહુ મોડું થઈ ગયું છે. સવારમાં ભરોટું ભર્યું એની પછી આ બધું જેગવું અને નાના મોટા આડાવડા કામ કર્યા, એક વાહ એક ધારા
એટલે ભાઈ પોરોનો ટાઈમ નથી મળતો, એટલે મોડું થઈ ગયું છે કોથમરી પાવાનું, પણ કાંઈ વાંધો નહીં, ફટાફટ પાઈ દઉં. તડકો થઈ ગયો છે ફૂલ. કોથમરી આપણે પાઈ દીધી છે, એને દરરોજ પાવી પડે. મસ્ત મજાનું સવારમાં ટાઢું પાણી એને પાવું પડે, ત્યારે કોથમરી રહે. કારણ કે તડકાનું એને બહુ મોડું પાવો અથવા તો બપોરે પાવો તેમ હાલે નહીં. અને પાણી જો અહીંથી શરૂ કોથમરી છે, ત્યાંથી અહીંયા પોગી ગયું છે. અહીંથી હજી ઠેઠ ઢગલો દેખાય તમને, ત્યાં સુધી પાણી પોગાડી દીધું. વિચાર કરો કેટલું પાણી પાયું છે ભાઈ. વધી જાય, શું કરું, માપ નથી મળતું. કારણ કે એમાં કેરા થોડાક ઢાળમાં છે, એટલે ખબર નથી પડતી કેટલું પાણી રાખવું. ને એમાં કોથમરીમાં એવું છે, વધારે પાણી ભરાવા ન દેવાનું હોય. બાકી જેટલું વધારાનું પાણી હોય એ આપણે ફોડીને કાઢી નાખવાનું હોય છે, નકર કોથમરી બળી જાય અને એ રહે નહીં એમ. એક વાડીમાં પાણી વાળવાનું બાકી છે, અડધી કલાકનું કામ છે. ફટાફટ હવે પહેલાં થોડીક જાર છે પાઈ દઉં, કારણ કે હવે પાણી એમાં રહે નહીં કવામાં. અડધી કલાક માઇન હાલે. લાંબા કેરા છે, 5 થી 6 પીસે બસ. એક કામ પૂરું થાય ને બીજું કામ શરૂ કરી દે, એ રીતના ભાઈ. સવારનો શરૂ છે અને બપોર થઈ ગઈ છે, હમણાં ખાવાનો ટાઈમ થઈ જાય. આજ બીજ હોવાથી રામાપીર બાપાના મંદિરે મસ્ત મજાનું નાના બાળકોના માટે બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નાના નાના ભૂલકાઓને આપણે જમાડવાના છે. તો ચાલો મળીએ હવે મંદિરે, કે કેમ છે તમને મસ્ત મજાનો સારા રીતના નજારો બતાવીશ. તો વ્લોગમાં બન્યા રહેજો. બટુક ભોજન પૂરું થઈ ગયું છે ને હવે બાળકો જેવો મસ્ત મજાની ડીશ ધોઈને કોરી કરવા માટે મૂકી દીધી છે. તુષારભાઈ બરોબર ને? સાંજનો સમય થઈ ગયો છે અને 7 દીથી બ્લોગ નથી બનાવ્યા. એનું કંઈક મોટું કારણ છે, એટલે જાણવાની ઈચ્છા હોય તો કોમેન્ટ કરી દેજો. આશા કરું છું તમને મારો બ્લોગ ગમ્યો હશે. મળશું હવે નવા બ્લોગમાં. ત્યાં સુધી એન્જોય યોર લાઈફ, મોજ મારો.